સાખારે પત્રનો પાર ન જાનું, વાલો મારો 14 ભુવન વિસ્તર્યો, સુખ સંકાદિક પંખી રે બેઠા, આંબો વેદ ન જાય વર્ણ્યો રે, આંબો મોર્યો રે. આરે ભૂતલમય અમીરસ ભરવા, વાલો મારો બ્રહ્માએ જાચીને તેડ્યો, નરસૈયા સ્વામી સુપલ ફલ્યો, આંબો બીજવનિતાએ વેડ્યો રે, આંબો મોર્યો રે. સિયા ગોકુલ આંબો મોર્યો રે, જોવા જઈએ રે. મુને ગીધરે ગેલી કીધી રે, સૈયર શું કહો છો મારી, બુધ હરીને લીધી રે, સૈયર શું કહો છો. સંતતની શેરડીએ રે ગઈ તી, બેની મેં તો સેજ સ્વભાવે જોયું, વિઠ્ઠલ વર તહાર મતારે દીઠા, તહા થકી મનડું મોયું રે, સૈયર શું કહો છો. આગે મેં મોટા મોટેરા રે જોયા, હરે બેની બ્રહ્મા શંકર સરખા, આને અવસર જાદવને જોતા, ભાગી ભૂખ ગઈ તરસ્યા રે, સૈયર શું કહો છો. સર્વે મળીને વૈકુંઠ વખાને, હારે જેને ધામ મુગતનું દીઠું, બંસી વટ વૃંદાવન જોતા, મુને અવર ન લાગે મીઠું રે, સૈયર શું કહો છો. પરબ્રહ્મ પરમ ધામનો રે સ્વામી, હારે એનું નિર્ગુણ નામ ડઢ ગઈએ, કહે નાનો એ તો ત્રિભુવન તારન, સમરતા કેમ રહીએ રે, સૈયર શું કહો છો. મુને ગીધરે ગેલી કીધી રે, સૈયર શું કહો છો. અવસર ચલ્યો રે બજાય, મુઠી એક મટિયા ને મુઠી એક કઠિયા, સંગે કાહું ન જાયો પ્રાણિયા, દેહળી લગી તોરે સગી રે મહેરિયા, ફરસા લગી તોરી માય, મરહટ લગી સબ લોક કુટુંબી, પીછે હંસ કેલો જાયો પ્રાણિયા, કાવેલો કારે પૂર પાટન, કાવે મિલવો રે આય, કેત કબીર રઘુનાથ ભજીલે, તેરો જન્મ સનાતન થાયો પ્રાણિયા, અવસર ચલ્યો રે બજાય. બલિહારી રે થયું યજવાળું રે, જ્યારે ઉગિયો શશિયર ભાન, હરે જ્યારે ઉગિયો શશિયર ભાન, થયું યજવાળું રે. કૃપા જેને જુગ જીવન કેરી, તે કેમ રહેશે અજાન, થયું યજવાળું રે. બલિહારી રે મુકળે મોઈ રહી, મને લાગ્યા રે મોહના બાણ, હારે મને લાગ્યા રે મોહના બાણ, મુકળે મોહી રહી, સુધના રહી સુંદર વર જોતા, સખી નિહાળે ચરણે પાન, હારે સખી નિહાળે ચરણે પાન, થયું યજવાળું રે.
બલિહારી રે ધન ધન જીવ્યાને, મારે મુગત સાથે નથી કામ, હારે મારે મુગત સાથે નથી કામ, ધન ધન જીવ્યાને, જન્મ જન્મ જુગ જીવન જીરે, મુને ચને રાખો ને શ્યામ, હારે મુને ચને રાખો ને શ્યામ, થયું યજવાળું રે બલિહારી રે ગોઠળી તે કોને કહીએ, જ્યારે અંતરનું નહીં વાર, હારે જ્યારે અંતરનું નહીં વાર, ગોઠળી તે કોને કહીએ, બને નરસૈયો સંતો રે લૂટો, તમો સાજેથી બાધો પાડ, હારે તમો સાજેથી બાધો પાડ, થયું યજવાળું રે બલિહારી રે, થયું યજવાળું રે. જીરે રાત રહે જાહરે પાછલી ખટગડી, સાધુ પુરુષને સુઈ ન રહેવો, નિંદરાને પરારી સમરવા શ્રી હરિ, કૃષ્ણ તો એમ કહેવો, જીરે જોગિયા હોય તેને જોગવો પાસવા, ભોગિયા હોય તેને ભોગત જવા, વેદિયા હોય તેને વેદ સંભાળવા, વૈષ્ણવ જન કેવલ કૃષ્ણ કહેવા, જીરે કવિજન હોય તેને સદગ્રંથ શોધવા, દાતાર હોય તેને દાન કરવા, પતિવ્રતા નારીએ પિયુજીને પૂછવું, વચન કહે તે તો શીશ ધરવા, જીરે આપને આપના ધર્મ સંભાળવા, મનક્રમ વચન તે મેલ ટાલી, ભને નરસૈયો તમો પતિત પાવન સદા, ચરણે રાખો મુને વારી વારી, જીરે રાત રહે જાહરે પાછલી ખટગડી, સાધુ પુરુષને સુઈ ન રહેવો, ધ્યાન ધર નંદના કુંવરનું, જેને અખિલ ભુવન આનંદ પામે, અષ્ટમહાસિદ્ધિ તે દ્વાર ઊભી રહે, દેહિતના દોષ કૃત સર્વે વામે, જીરે મોરના પૈછનો મુગટ મસ્તક ધર્યો, મકરા કુંદ કુંડલ કરન જલ કે, નીલવટ તિલક તે શુભક કેસરતના, કંઠ મુક્તા ફલહાર ઢલ કે, જીરે પ્રેમના નયન તે શુભ ગયાનંદ ભર્યા, દીન પર દયાનીને જુએ, રસ ભર્યા રાતડા કવિ કેમ વર્ણવે, કોટી કંદર્પ જોતા જ મોહે, જીરે પિતાંબર પલવટ કટી તટ સરપિત હે, ઉભેલા ત્રિભંગી બેન વાયે, કદમના ધ્રુવ તળે રાધિકા રસ ભરી, ગીધારી સંગયા લાપી ગાવે, જીરે મોરલીની ધૂની સુની વનિતા વ્યાકુળ થઈ, ગોપિકા કેરડા બુંદ આવે, નરસૈયાને મન આનંદ અતિ ગનો, અભયતના પુષ્પ લઈ વધાવે, ધ્યાન ધર નંદના કુંવરનું, જેને અખિલ ભુવન આનંદ પામે, જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના દેનમાં કોણ જાશે, 360 ગોવાળ ટોળે મળ્યા, વડો રે ગોવાળિયો કોણ થાશે, દૈતના દૈતરા ગીતના દેવરા, કઠિયેલ દૂધ તે કોણ પીશે,
હરી તારો હાથીઓ કાળી નાગ નાતીઓ ભૂમિનો ભાર તે કોણ હરશે જુમના ને તીરે ગૌધન ચારતા મધુરસી મોરલી કોણ વાસે બને નરસૈયો તારા ગુણ ગાયરી જવે બુડતા બાહોળી કોણ સાસે રે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે સુખ દુઃખ મન મનયાનીએ ઘટ સાથે રે ગળિયા ટાળ્યા તે કોયના નવટડે રઘુનાથ ના જડિયા હરિચંદ્ર સરખા રાજીયા તારા લોચન રાની પોતાના સતને કારણે નીચ ઘેર ભરિયા પાણી સુખ દુઃખ મન મનયાનીએ નળ રાજા સરકો નર નહીં જેની દમયંતી રાણી અડધે વસ્ત્રે વનમાં ભમ્યા ન મળે અન્ન ને પાણી સુખ દુઃખ મન મનયાનીએ શેઠ કહીએ સગડસા ચંગાવતી શેઠાની કેલિયા કુંવરને ખાડતા નહીં ને આન્યા પાણી સુખ દુઃખ મન મનયાનીએ પાંચ પાંડવ છટા દ્રૌપદી હિ દેવન બન બમતા છત્ર છાઈ નવ બેસિયા સુકે નિંદ્રા ન સૂતા સીતા સરખી માં સતી જેના રામચંદ્ર સ્વામી તેને તે રાવણ હરી ગયો સીતા મહાદુઃખ પામી સુખ દુઃખ મન મનયાનીએ દેવતાને મહાદુઃખ પડ્યા સમર્યા સારંગ પાણી બાવટ ભાગે છે ભૂદરો મહેતા નરસૈના સ્વામી સુખ દુઃખ મન મનયાનીએ ઘટ સાથે રે ગળિયા આરતી શ્રી જગન્નાથ મંગલા કરી પર સચ્ચરના વિદયાપદા હરી ગણન ગણન ઘંટ બજે બેન બંસરી બાજત મૃદંગ તાલ નાદ ખંજરી દીપક જ્યોત જગમગે સી કંચનાપુરી નવબાતી અગર તેલ પાવક જરી ઇન્દ્ર દમન સિંધુ ગજે રોયની ખડા મારકંડ શેત ગંગા આનંદ ભરા એક નામ તીન લોક 14 ભુવન સંચરાચરી રોમ રોમ રંકાર પાયે સુડરે ગરુડ કંબ સિંધુ પોર જાતરા ભરી હીરા માનેક મોતી પના જોત કી જડી રતન સિંહાસન આ બિરાજે બેત કી ચડી 56 ભોગ નીત લાગે હોત હરી હરી સુર નર મુનિ દ્વારે ટાળે બ્રહ્મા વેદ ઓચરી ધન્ય ધન્ય રાગોસી આજ કી ગળી ધન્ય ધન્ય રાગોસી આજ કી ગળી શ્રી રામ મંત્ર આરતી કીજે શંકર સંકાદિક આદય હિરંગ બીજે હિદે તાલ બિમલ બોધ પંચબતી જારી તન મન્નિત પરોહરો તો આય વેદ વારી અખંડ જ્યોત વિમલ મોદ બહે દીન રાતી આરતી रघुनाथ जी की कीजे पर भाती कहत कबीर समझ धीर ऐसे लौलाए चरण टेक रघुनाथ जाके निभे सद पाए श्री राम मंत्र आरती कीजे।
જાનીને હરિએ મુગતિ આપી. કૃષ્ણજીએ અજામિલ તાર્યો, મહા હું તો પાપી. એક કોલીએ કૌતુક કીધું, તેને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુણકા તારી, અહલ્યા ઓધારી. કૃષ્ણજીના નામ ઉપર જાઉં બલિહારી. દાસલડા બને રે હરિની ભગતિ જાની. મહેતા નરસૈના સ્વામીની બોલો અમૃત વાણી. કૃષ્ણજી કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી. જાગો રે જશોદાના જીવન વાને રવાયા. તમારા ઓશિકા હેઠળ ચિર ચંપાયા. પાસુરે પલટો તો વાલાય અંબર કાળું. સરકી સૈયરો સાથે જલભર વાવા દો. દેરાની જેઠાની વેર નળંદી રે જાગે. સૈયર સમાની ઘેર બોલો ના વાગે. દુરીજન લોક પેલા અવળું રે આને. મહેતા નરસૈના સ્વામીની લીલા કોઈ વેલા જાને. જાગો રે જશોદાના જીવન વાને રાવાયા. રાધાને મંદિર હરી ગયા, ચોર્યા હૈયાનો હાર. કામનીના કંઠ સોહામનો, સુંદરીનો શણગાર. આલો મારો હરિહારડો, અબડાના આધાર. આલો હરી મારો હારડો, અગની કરો સૌ એકઠી. માઈ ગોળા દીકાવ, લીધો હશે તો દાજશું. દઈશું તમારો હાર. આલો હરી મારો હારડો, ડુંગર ડુંગર દવ બળે. લાગી 14 લાય, દાવા નળ હરી પી ગયા. તમને શું કરે આ, આપો હરી મારો હારડો. 900 નદીના નીર લાવી, ગોળી અમને રે પાવ. લીધો હશે તો દુઃખ છે, દઈશું તમારો હાર. આલો હરી મારો હારડો, 7 સમુદ્ર 900 નદી. ત્યાં છે હરીનો વાસ, કઈ નદી તમને દુભવે. શું કરે સાગરની, આલો હરી મારો હારડો. સાપ કરો સૌ એકઠા, મારે કંઠ લગાવ. લીધો હશે તો દંક છે, દઈશું તમારો હાર. આલો હરી મારો હારડો. કાલિંદ્રીમાં જંપલાવ્યા, નાત્યો વાસુકી નાગ. નાગનાથી કર્યા ને તરા, તમને શું કરે સાપ. આલો હરી મારો હારડો, રાધાને બોલડે હરી રીજા. રીજા અંતર જામ, હર આપ્યો હરિએ તક્ષણ. નરસૈયાનો સામ, આપ્યો હરિએ મારો હારડો. માતા જશોદા મોકલો કુંવરને, મળ્યા બોલોવા મારા રે. સાસુ મારા ગામ સધાર્યા, નળંદલ તોરી સાયા રે. તે અટકે હું તેડવા આવી, સાંભળો ને અરજ અમારી રે. ગોળી રે મારી ટોક બરાની, જરી ન સંચરે પાણી રે. હું નાનકડી વલોનું ભારે, નેતરું ના સપુતાની રે.
એક પાસે તાને કાનજી કાળા, એક પાસે રાધિકા ગોરા રે. ચૂડી ખડું કે મારા મૈડા દડું કે, આશા બોલો ના વારા રે. જીવન મારા જુગના જાને, અતિ ઘના માખન લાવે રે. બને નરસૈયો લેનું માગે, નરહર નેતરાતા ને રે. માતા જશોદા મોકલો કુંવરને, મૈડા બોલોવા મારા રે. પ્રાત સમે રઘુવીર જગાવે, કૌશલ્યા માતારી રે. ઉઠો લાલજી ભોર ભયો એ, સુરી નર મુનિ અધિકારી રે. બ્રહ્માદિક ઇન્દ્રાદિક દેવતા, સનકાદિક મુનિચારી. વાણી વેદ વિમલ જસ ગાવે, રઘુકુળ જસ વિસ્તારી. બંદી જન ગંધર્વ ગુણ ગાવે, નાચત દે તાળી. સેના સહિત શિવ દ્વારે ટાળે, હોત કુતાહુલ બારી. ભરત શત્રુધન ચમર છત્ર લીએ, જનક સુતા લીએ જારી. મેવા પાન લીએ કર લક્ષ્મણ, ભર કંચન કી થારી. સુન પિયા વચન ઉઠે રઘુનંદન, નયન ન પલક સમારી. ચિતવિત અભ્યકીયો ચરાચર, મુદિત ભય નર નારી. કરી સ્નાન દાન દવદીનો, લે કર તિલક સમારી. જય જયકાર કરત જન્માદો, તન મન ધન બલિયારી. પ્રાત સમે રઘુવીર જગાવે, કૌશલ્યા મહતારી. ધન્ય ધન્ય પદ્મનાભને, જંગલના છોરસિયા. આગળ પાછળ ઝાડ ઝૂનને, વચમાં પોતે વસ્યા. વાડીએ જઈએ રે વૈષ્ણવ, વાડીએ જઈએ. પદ્મનાભના દર્શન કરતા, સુખ્યા રે થઈએ. વાડી તો વૈકુંઠ સરીકી, દર્શને દુખડા રે હરિએ. અધ્યારુને દર્શન દીધું એ, જશોદાના છઈએ. ગોકુલથી વાલો પાટણ પ્રત્યા, પદ્મનાભ કહીએ. અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો, 28 લઈએ. વાડીમાં કબીર બિરાજે, સદગુરુ જીવન કહીએ. ગુરુ ગોવિંદના દર્શન કરતા, 84 ટળીએ. અધમ ઉદાહરણ સંકટ નિવારણ, ભક્ત વસ્તલ કહીએ. મોહનના સ્વામીને ભજો, રાખો 28 હૈયે. વાડીએ જઈએ રે વૈષ્ણવ, વાડીએ જઈએ. ઘડી ઉપર ઘડિયાળો વાગે, ઉંમર ઓછી થાય રે. આય અવસર છે હરિ ભજવાનો, કહો ને કેમ ગઈએ સુઈએ રે. નાના થકી મોઘેરા કીધા, માતા મંગળ ગાય રે. કાળે અવસર કોઈએ નવ દેખ્યો, ચિંતો ભલી આવે રે. સંસાર સગળો કાળે ખાધો, આકર મસ્તક કૂટો રે. જમદૂતો તો જોતા રહેશે, હરિને નામે છૂટો રે. હરિને ભજીએ ભવજલ તરીએ, નરહરિને નમીએ રે. લાડ કોળતો લક્ષ્મી વરના, રમાડે તેમ રમીએ રે. હરિને ભજીએ બીજું તજીએ, માયા મોટી ખાય રે. દેખત પેખત ડૂબકા મારે, દુનિયા બુડી માએ રે. કોઈએ કાયા બાળી રે જાલી, કોઈએ કાયા દાટી રે. પવન મળતો પવન જશે રે, માટી મળતી માટી રે. આ અવસર છે હરિ ભજવાનો, જોજો મન વિચારી રે. જે જન હરિનું સુમરન ભૂલ્યો, જીતી બાજી હાર્યો રે. નરસૈયાનો સ્વામી સાંભળ્યો, વેદ પુરાણ સાચો રે. જમના શિર પર પગલું દઈને, વેદ પુરાણે સાચો રે. ઘડી ઉપર ઘડિયાળો વાગે, ઉંમર ઓછી થાય રે.
આનંદ આરતી હરખય પારા, હરિજન આए મેરે પ્રાણ આધારા, સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારે, જન્મ મરણ ભવ સાગર તારે, શાક પાક મળી ભોજન પાઓ, સંત સંગત મળી હરિ ગુણ ગાઓ, ઘેર ઘેર મંગલ હોત બધાઈ, જન જીવન તા બલ બલ જાય, આનંદ આરતી હરખય પારા, હરિજન આए મેરે પ્રાણ આધારા, સ્વામી કૃપા કરો અતિ ગની, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગની, ભજો કુવિચાર અચલ ભક્તિ તાયેરી, જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી, સ્વામી કૃપા કરો અતિ ગની, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગની, ભજો કુવિચાર અચલ ભક્તિ દેતાયેરી, જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી, 14 બાધ્યો જીવના દેવર ગોપતિ કિયાન, વાટ ઘાટ રક્ષા કરો છોડાવો ચારે ખાન, જીવનજી છોડાવો ચારે ખાન, સિયાવર રામચંદ્ર કી જય, વૃંદાવન કૃષ્ણચંદ્ર કી જય, બોલો રે ભાઈ સબ સંતન કી જય, સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કવિ હેત કૃપા ને રામ કવિ, સ્વામી પરિવાર ને રામ કવિ, ગુરુ ગાદી ને રામ કવિ, સર્વે સંતો ભક્તો ને પ્રભાત ના રામ કવિ. રામ કબીર, સર્વે સંતો ભક્તો અને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, હેત કૃપાને રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. સંતો લઘુરાસ અધ્યારીજીનું કીર્તન એ આજે આપણે શરૂ કરી રહ્યા છે. ખૂબ જ નાનું કીર્તન છે અને કીર્તનની હું વિશ્લેષણની શરૂઆત કરું એ પહેલા તો કીર્તનનું વાંચન પણ પૂરું થઈ ગયું. ખૂબ જ નાનું કીર્તન છે. નાનું કીર્તન છે પણ ભાવથી ભરેલું છે, સુંદર છે. અંગ્રેજીમાં એક સુંદર કહેવત છે સંતો, સ્મોલ ઇઝ બ્યુટીફુલ. જે નાનું છે ને તે સુંદર છે. આપણે એવું પણ કહીએ છીએ કે બેબી સ્ટેપ્સ, કે ભાઈ હંમેશા નાના પગલા લેવા, બેબી સ્ટેપ્સ લેવા. અને આપણને જ્યારે નાનું બાળક ચાલતું હોય છે તે વખતે ખૂબ પસંદ આવે છે એની લટક મટક ચાલ. ઇટ્સ નોટ લાઈક એ કેટ વોક, જે પેલા મોડેલ ચાલતા હોય છે એવી વોક નથી હોતી, આર્ટિફિશિયલ વોક નથી. એની અંદર સહજ લટક મટક છે અને સહજતા છે ને એટલે આપણને ગમે છે. જે લઘુરાસનું કીર્તન છે એ લઘુરાસનું કીર્તન કંઈક એવું જ છે. નાનું કીર્તન પણ સુંદર કીર્તન. નાના લઘુનો અર્થ આપણને જગદીશ મહારાજે સમજાવ્યો છે આ કીર્તનની અંદર. ઓછામાં ઓછા 20 થી 25 જુદા જુદા અર્થ આપણને બતાવ્યા છે કીર્તનના. આપણે જે અર્થ લેવો હોય તો લઈ શકીએ, પણ લઘુ એટલે નાનું. અને રાસ આપણને બધાને ખબર છે કે રાસ એટલે એક મિલનનું સ્થળ, એક મિલનનો પ્રસંગ. રાસ એટલે પ્રેમીજનોનું મિલન. અને હું જ્યારે પ્રેમીજનોનું મિલન કહું છું ત્યારે સ્ત્રી અને પુરુષના મિલનની વાત ચોક્કસ આવે, પણ પ્રેમીજન એટલે ભગવાન અને ભક્ત. ભગવાન ભક્તને પ્રેમ કરે છે, ભક્ત ભગવાનને પ્રેમ કરે છે. આ પ્રેમીજનોનું મિલન છે. અને એની ઉત્કંઠતા, તીવ્રતા, ગતિ
અને વેગ એટલો બધો હોય છે કે એને એના સિવાય કશું દેખાતું નથી. નરસિંહ મહેતા જ્યારે કીર્તન ગાતા હતા ત્યારે હંમેશા સ્થળ અને કાળ કઈ જગ્યાએ બેઠા છે અને કયો સમય છે એનું ભાન એમને નહોતું રહેતું, અને એ ભગવાનની અંદર લીન થઈ જતા હતા. મીરાને પણ એ જ થતું હતું. દરેક સંતને એ જ અનુભૂતિ થઈ છે. એ જ્યારે લીન થાય એનો અર્થ એક જ કે એકાત્મતા પામ્યા. એમને કોઈ પ્રકારનો ભેદ પોતાનામાં અને ભગવાનમાં દેખાયો નથી. નરસિંહ મહેતાએ જે રીતનો ભગવાન ઓળખ્યો છે, જે રીતને એમને અનુભવ કર્યો છે, એને પોતાનાથી જુદો માન્યો નથી. મીરાએ પણ ભગવાનને પોતાનાથી જુદો નથી માન્યો. કબીરે પણ જ્યારે સ્વસ્વરૂપને રામ કહ્યું, પોતાના સ્વરૂપને જ્યારે એમને રામ કહી દીધા, ત્યારે એમને પણ રામને જુદા નથી કર્યા. જીવનજી મહારાજે પણ એ જ ભક્તિ લીધી અને કહી દીધું, હરિજન આયે મેરે પ્રાણ આધારા. હરિજનો મારા પ્રાણ છે. એટલો બધો પ્રેમ એમને પોતાના નિજજનોને કરેલો. એટલે પ્રેમની અંદર હંમેશા એકાત્મતા આવે. એટલે જે રાસ છે ને, એ રાસ એકાત્મતાનું પ્રતીક છે. રાસ ઓલ્સો રમતનું પ્રતીક છે. રાસ એટલે રમત. રાધાના ઘણા બધા અર્થ થાય છે. એમાંનો એક અર્થ રાધા, જ્યાં રાસ થાય ત્યાં આગળ ધસી જાય એ રાધા. અને રાધા પ્રેમની ભૂખી, જ્યાં પણ રાસ થાય ત્યાં દોડતી પહોંચી જાય. અને એટલા માટે તો આપણે રાધા અને કૃષ્ણ બેને છૂટા નથી કરી શકતા. બે એક જ છે. અને ઘણા લોકો કહે છે કે કૃષ્ણ ભગવાનના પ્રેમનું સ્વરૂપ એટલે રાધા, અને એ શારીરિક પ્રેમ નથી, એ માનસિક પ્રેમ છે. ગોપીઓનો પણ પ્રેમ ભગવાનની સાથે શારીરિક નથી. જ્યારે એમને 16,000 કન્યાઓની મુક્તિ કરી, તે વખતે પણ એ 16,000 કન્યાઓની સાથે એમને લગ્ન કર્યું છે, પણ એ પણ શારીરિક લગ્ન નથી. એમનો સમાજમાં એક સ્વીકાર થાય અને એ 16,000 કન્યાઓના રાક્ષસની ચુંગાલમાં ગઈ હતી એટલે આપઘાત ન કરવો પડે, સમાજમાં પ્રોપર સ્વીકાર થાય. એ કારણસર ભગવાને 16,000 કન્યાઓની સાથે એમની મુક્તિ માટે, એમના સમાજમાં સ્થિરતા પ્રાપ્ત કરી શકે એના માટે ભગવાને લગ્ન કરેલા હતા. એટલે જ્યારે આપણે ભગવાનની વાત કરીએ ત્યારે હંમેશા આપણે ભગવાનનું આ સ્વરૂપ જોતા હોઈએ છીએ. અને એટલે કહે છે કે ભગવત્તાપૂર્ણ જીવન, ભગવત્તાપૂર્ણ એટલે કે આપણા જીવનમાં ભગવાન સંપૂર્ણ રીતે સમાયેલો હોય, આપણું જીવન ભગવાનથી ભરેલું હોય. એ જે જીવન છે એ જીવન ઉદા ભક્તો જીવે છે. અને એટલા માટે જ આપણને જીવનજી મહારાજે અહર્નિસ્મરણ આપ્યું કે હંમેશા એને યાદ કરવો, હંમેશા એનું સ્મરણ કર્યા કરવું. અને જેનું અહર્નિસ્મરણ ચાલુ રહે તે હંમેશા ને હંમેશા ભગવાનની સાથે જોડેલો રહે, એનું જીવન ભગવત્તાપૂર્ણ રહે. આજે આપણે નાનું કીર્તન લઈ રહ્યા છે. એ કીર્તનમાં 7 લીટી છે, 7 ટૂક છે. અને એ કીર્તનની અંદર આપણને ખૂબ જ ભાવથી અધ્યારુજી સમજાઈ રહ્યા છે. યદુનાથ મહારાજે પણ આપણને એનો ખૂબ સુંદર સાર બતાવ્યો છે. તો લઘુ રાસ છે, એમાં 7 લીટી છે. અને જે સૌથી નાનું કીર્તન છે, હજુ આપણે લીધું નથી, એ આવશે ઉમાવલો. ઉમાવલાની અંદર 6 લીટી છે. અને પછીનું જે નાનું કીર્તન છે બીડું, એ બીડું છે એની અંદર 8 છે. અને જે આપણા માયરે સિકોતરે પામ્યા શરણ હર પર હરિ પરબ્રહ્મરાય લોડી કારજમાં 10 લીટી છે અને હિંદોલામાં 11 છે. આ 5 કીર્તન એકની અંદર 6, લઘુરાસમાં 7, બીડુમાં 8, લોડી કારજમાં 10, હિંદોલામાં 11. આ દરેક કીર્તનને આપણે બહુ ભાવ પ્રેમથી ગાઈએ છીએ. દરેક કીર્તનની અંદર અધ્યારુજી ભલે નાનું કીર્તન હોય પણ ખીલી ઉઠેલા છે અને એમને કંઈક ને કંઈક સંદેશો આપણને આપવો છે. લઘુરાસની અંદર
એમને આપણને 2 કે 3 સંદેશા આપ્યા છે. પહેલામાં પહેલું કે એમને પદ્મનાભની સાથેનું જે મિલન થાય છે, જે મેળાપ થાય છે, પદ્મનાભ એટલે કે પરબ્રહ્મ, કારણ કે અધ્યારુજીએ પદ્મનાભને પરબ્રહ્મ તરીકે જ જોયા છે. અને જ્યારે તમારી અંદર એકાત્મતા આવે ને, ત્યારે એ ભલે મનુષ્યના સ્વરૂપે હોય, પણ એ તમને પરબ્રહ્મનું સ્વરૂપ દેખાય. એનું કારણ છે કે તમે બુદ્ધ ક્યારે બન્યા? ઈસુ ક્યારે બન્યા? તો કે બુદ્ધ ક્યારે બન્યા? તો કે છે જ્યારે એ પ્રબુદ્ધ થયા ત્યારે. પ્રબુદ્ધ થયા એટલે શું? તાકે એમના પોતાના અસ્તિત્વને એમની આજુબાજુ જે પણ છે એની સાથે એમને એક કરી દીધું. ત્યારે એ બુદ્ધ પ્રબુદ્ધ બન્યા અને એમનું અસ્તિત્વ બીજાના અસ્તિત્વની અંદર ઓગળી ગયું. એકાત્મતા આવી. આપણે શું કરીએ છીએ? મોટા ભાગે આપણો પ્રયત્ન હંમેશા આપણું અસ્તિત્વ ટકી રહે એટલા માટે હોય છે કે ભાઈ મારું અસ્તિત્વ ટકી રહેવું જોઈએ. જે અદ્વૈતવાદ શંકરાચાર્યએ આપણને કહ્યો, અદ્વૈતવાદ, અને પછી આવ્યો વિશિષ્ટ અદ્વૈતવાદ. એ જે અદ્વૈતવાદ આવ્યો, એ જે અદ્વૈતવાદ પણ આ બાજુથી જ આવ્યો છે કે ભગવાન, શંકરાચાર્ય પણ કહે ભગવાન તારામાં ને મારામાં કોઈ પણ પ્રકારનો ફરક નથી. હું ફરક નથી જોતો. નરસિંહ મહેતાએ પણ મૂછમાં ને તુજમાં ફરક નહીં નાગરા એમ કરીને ભગવાને પણ ભગવાનના મુખે બોલાવી લીધું. એટલે આ વસ્તુ આપણને હંમેશા ને હંમેશા કહેવામાં આવે છે. તો લઘુરાસની અંદર પદ્મનાભ સાથે મિલન થાય છે અધ્યારીજીનું. અધ્યારીજી ઓળખી લે છે કે મારે કઈ લાંબી ચોડી વાતો કરવાની જરૂર નથી. પદ્મનાભ સાથે હું મળી ગયો છું. પહેલી જ લીટીમાં કહે છે પદ્મનાભ પરબ્રહ્મ એમ મળ્યા. સ્વામી સેવક મળી જીવના, એની આગળ પણ એક આવ્યું હતું આપણે. એ જ રીતે શ્રી પદ્મનાભ પરબ્રહ્મ એમ મળ્યા. એટલે પદ્મનાભ પરબ્રહ્મ સ્વરૂપે મળ્યા. આ પહેલી લીટીથી લઘુરાસની શરૂઆત થાય છે. અને જે લઘુરાસની શરૂઆત છે ત્યાં જ આપણને એકાત્મતા બતાવી દેવામાં આવી. એટલે પદ્મનાભ સાથે મિલન થયું એ બતાવ્યું. અને જે બીજું સૌથી મોટું લઘુરાસ આપણને કહી રહ્યો છે કે જે 84 લાખ યોનિમાંથી છુટકારો. 4 ખાન ભલી નિર્મલી પરબ્રહ્મ વાણીમાં પણ આવે છે કે જે 4 ખાન છે, જેટલા પણ જીવ જંતુઓ, જેટલા પણ જીવ ભગવાને રચના કરી, આ 4 ખાનમાં છે. ઇવન આપણે લગ્ન વખતની જે ચોરી છે એ પણ આપણે આ 4 ખાનની ચોરી કરીએ છીએ. જે 4 થાંભલા આપણે મૂકીએ છીએ ને, 4 ખાનના છે. એટલે જે આ 4 ખાનને નિર્મલ કરવાની છે કે 4 ખાનની અંદર જે ગંદકી છે, જે ડર છે, જે ભય છે, જે ઉકરડા રૂપી તત્વો છે. જીવનજી મહારાજ તો પેલો વાસીદાસનો પણ શબ્દ વાપરી ચૂક્યા છે કે એ જે ખોટા તત્વો છે, એ ખોટા તત્વો એ 84 લાખ યોનિમાંથી 4 ખાનમાંથી કાઢી નાખવામાં આવ્યા અને 4 ખાન નિર્મલ થઈ. અને જે 4 ખાન નિર્મલ થઈ, એ નિર્મલતાનો ઉલ્લેખ લઘુરાસમાં કરવામાં આવ્યો છે. એટલે પદ્મનાભ સાથે મિલન, 84 લાખ ની યોનિમાંથી છુટકારો. આ જ વસ્તુને આપણને બ્રાહ્મણોએ પણ કહી છે, પુરોહિતોએ પણ કહી છે, પંડિતોએ પણ કહી છે, પણ બહુ જુદી રીતે કહી છે. આપણને ડર બતાવીને, ધમકાવીને આ વસ્તુ કહેવામાં આવી છે. ગરુડ પુરાણની જ્યારે આપણે વાત કરીએ તો જે ગરુડ પુરાણ આપણે કીર્તન હતું શોક ભાવનની અંદર જે શરૂઆતની જેટલી પણ લીટીઓ છે, અંતની 6 કે 7 બાદ કરતા ઓલમોસ્ટ 22 લીટી સુધી આપણને ગરુડ પુરાણની વાતો અધ્યારુજીએ કહી છે. એનું કારણ છે કે આખો સમાજ ગરુડ પુરાણથી પ્રભાવિત કરવામાં આવેલો છે. અને 84 લાખ યોનિમાં તમારે સડવું પડશે. અને એમ કરીને આપણા સૌની પાસે જુદી જુદી જાતના તપ, તીરથ, વ્રત, દાન, મંત્ર, તંત્ર એ બધું કરાવે છે.
સ્વધામ કે નિજધામ જનારું મનુષ્ય આટલા દિવસ સુધી એનો આત્મા ઘરમાં ભટકતો રહે, એટલે આપણે એની શાંતિ કરવી પડે. એમાંથી આવ્યું 11મું, 12મું, 13મું. અને એ માન્યતાઓ આપણી અંદર એટલી બધી ઘુસાડી દેવામાં આવી, એ ડર એટલો બધો ઘુસાડી દેવામાં આવ્યો કે મનુષ્યનું મૃત્યુ થાય કે તરત જ ઇતર સમાજની અંદર એનું ડેડ બોડીને ઉચકીને સીધું જમીન પર મૂકી દેવામાં આવે છે. ગઈકાલ સુધી જેના પગ પૂછતા હતા આપણે, ગઈકાલ સુધી એને વગર પૂછે કામ નતા કરતા, એ એક જ સેકન્ડમાં એવું તો શું થઈ ગયું કે એને ખાટલા પરથી ઉતારીને નીચે મૂકી દેવો પડે, જમીન પર મૂકી દેવો પડે. ઉદા ભક્તોની પરંપરા, સંતો ઉદા ભક્તોની પરંપરા પ્રમાણે આપણે તો સુંદર રીતે એને સ્નાન કરાવીએ, આસનમાં બેસાડી દઈએ અને સંતોની જેમ બેઠેલા રાખીએ, અને જે આવતો હોય એ પણ એના દર્શન કરી શકે. સ્ત્રીઓ વગર ડરે એ દેહની પાસે બેસી શકે, કીર્તનો ગાઈ શકે. એ ડર આપણામાંથી નીકળી ગયો. એનું કારણ કે આપણને અભયદાન આપવામાં આવ્યું, એક અભય વ્રત આપણને આપવામાં આવ્યું. એ જે અભયદાન આપનાર કોણ, એનો સોર્સ કયો, એનું મૂળિયું કયું, તો કે જે અભયદાન છે એ તો આપણને કૃપાનાથે જ આપ્યું, પણ એ કૃપાનાથનો સંદેશો આપણા સુધી પહોંચાડ્યો સંદેશાવાહક કબીરજીએ, જીવનજીએ. એ સંદેશો આપણા સુધી પહોંચ્યો ને આપણી અંદરથી આ ધાક નીકળી ગઈ કે ભાઈ આત્મા ભટક્યા કરતો હોય, એના નિરાકરણ માટે કંઈક કરવું પડે. 11મું, 12મું, 13મું કરવું પડે. સૂતક લાગે. આ બધું આપણને નથી લાગતું. અરે આમ જોવા જાવ તો એ આપણા ભારત સિવાય બીજા કોઈ જગ્યાએ નથી લાગતું સૂતક. દુનિયાની ઓલમોસ્ટ 80% પ્રજા ને સૂતક નથી લાગતું. એકલા આટલા લોકોને જ કેમ લાગે? ગરુડ પુરાણની જે ભયાનક વાતો આપણને કહેવામાં આવે, વૈતરણી નદીમાંથી પસાર થવું પડશે, ચાપખા પડશે, લોહી પરની નદીઓ વહેશે, એ જાત જાતનું જે આપણને મારી મારી ઠોકીને કહેવામાં આવ્યું છે, અને એમાંથી નીકળવા માટે ના રસ્તામાં તો દરેક જણને પોતપોતાની જ તાપની તાપવી છે. अपनी अपनी तापनी तापत है सब कोई, मिलकर तापे जीवना जो સદગુરુ કા હોય. જે સદગુરુનો છે એવોએ તો બધાની સાથે ભેગો થઈને આનંદ આરતી હરખ અપારા, હરિજન આયે મેરે પ્રાણ આધારા. હરિજન મારા પ્રાણનો આધાર છે. એ ગઈકાલે હતો ત્યારે પણ હરિજન છે, અને આજે નથી અમારી સમક્ષ શરીર રૂપે તો પણ હરિજન છે. અને એટલે તો આપણે એને મહોત્સવ કરીને આપણે વિદાય આપીએ છીએ. શોક નથી કરતા, એકદમ સહજ સ્વીકાર. તો આજે લઘુરાસનું કીર્તન છે. એ લઘુરાસનું કીર્તન આપણને કંઈક આ જ મેસેજ આપી રહ્યું છે કે આપણે ભગવત્તા પૂર્ણ જીવન જીવીએ, ભગવાનથી ભરેલું જીવન જીવીએ, અને જે આ પદ્મનાભ સાથેનું મિલન છે એનો આનંદ અધ્યરુજી માને છે એવો જ આનંદ આપણે પણ આપણા અસ્તિત્વને ભગવાનની અંદર ઓગાળી નાખીને આપણે પણ એવો સહજ આનંદ માનીએ. અહીંયા સુખ અને દુઃખની વાત જ નથી. જીવનજી મહારાજે જ્યારે કહ્યું આનંદ આરતી હરખ અપારા, તો આ સહજ આનંદની વાત આપણને કરી છે. 84 લાખની યોનિમાંથી છુટકારો એટલે બ્રહ્મમાંથી છુટકારો, એ મોટો ભ્રમ છે. કર્મબંધનનો પણ ભ્રમ છે. સડવું પડશે એ પણ એક ભ્રમ છે. યમ સદનમાં જવું પડશે એ પણ ભ્રમ છે. અને આ તૂટવો જોઈએ. બીજું એક આ કીર્તનની અંદર જે ધ્રુવ પદ છે એમાં આવે છે હો નર હર. એટલે અહીં આગળ આ કીર્તનની અંદર જે ભગવાનના 10 અવતારો છે એમાંનો એક નરસિંહ અવતાર, કે જે નરસિંહ અવતાર લઈને એમને પ્રહલાદનો ઉદ્ધાર કર્યો. થાંભલાની અંદર પ્રવેશીને પણ એમને પ્રહલાદને બચાવ્યો. કેટલી વખત બચાવ્યો? પહાડ પરથી પડતો બચાવ્યો. એટલે પ્રહલાદનું જે રક્ષણ કર્યું એ રૂપે જે નરસિંહ આવ્યા હતા, એ નરહરની વાત અહીંયા કરી છે. અને હો નરહર એ ધ્રુવપદ છે. અને નરસિંહને એટલા માટે યાદ કર્યા છે અત્યારે જોઈએ
કે ભગવાનની ઉપર ભક્તની શ્રદ્ધા બેસી રહે એના ઘણા બધા દાખલા છે. અને એમાં પ્રહલાદ આગળ આવે. ધ્રુવનું અચલ પદ જે પ્રાપ્ત થયું તે પણ આગળ આવે. નામ ભક્તિની અંદર અજામિલનું નામ આગળ આવે. આ બધા નામથી આપણને ભગવાનની અંદર શ્રદ્ધા બેસે, વધે, એની વૃદ્ધિ થાય. એટલા માટે એના ઉદાહરણ આપણે વારે ઘડીએ લેતા હોય છે. અને જે પ્રહલાદનું ઉદાહરણ લઈને આપણને એ જ જાણવાનું મળ્યું. જીવનજી મહારાજે પણ એમના દોહાઓમાં આ નરસિંહ વિશે ખાસી વાતો કરી છે. આપણે વાંચન લઈ રહ્યા છે જીવનજી મહારાજના દોહાનું. અને એ દોહાઓની અંદર પણ આ નરસિંહ રૂપે જે ભગવાન આવ્યા અને ભક્ત વત્સલ થયા, એને જે દયા કરી, એનું વર્ણન ખૂબ સુંદર રીતે કરવામાં આવેલું છે. આપણે અંધશ્રદ્ધામાં નથી માનતા, પણ આપણે ચોક્કસ જ કૃપાનાથને માનીએ છીએ. અને કૃપાનાથ એટલે એનું કોઈ પણ સ્વરૂપ હોઈ શકે અને એને આપણે માનતા હોઈએ છીએ. બીજી એક વાત આમાં કહેવામાં આવી છે કે ચાર ખાન હવે નિર્મલી તમો બાપજી પસાયો રે. તમારી કૃપા થઈ, પસાયો એટલે કૃપા થઈ, એટલે ચાર ખાન નિર્મલી થઈ ગઈ છે. અને દરેકે દરેક પ્રકારની ગંદકીની ચોખ્ખું થઈ ગયું. અને જે ચોખ્ખાઈ થઈ એના લીધે અમે ઉદ્ધાર પામીને ક્યાં જઈએ છીએ એનો આમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે. સહકો જાય મુગતું થઈ રહે. જે મુક્ત થઈને બધે પહોંચે એટલે કે સ્વધામમાં જાય. આપણી પરંપરાની અંદર આપણે કહીએ છીએ કે આપણે હરિશરણ થયા, સ્વધામ ગયા, નિજધામ ગયા. તો જે સ્વધામ ગયા, નિજધામ ગયા, હરિશરણ થયા, એની સાથે એ શુદ્ધતાની આશા છે કે મનુષ્યનું જીવન શુદ્ધતા પામે, નિર્મળતા પામે, તો જ એ ઉચ્ચ ગતિ પર તરફ જાય. આ રિક્વાયરમેન્ટ છે, કન્ડિશન છે. અને એટલે તો આપણે ઘણા બધાના નામ પર નિર્મલ નામ આપણે રાખતા હોઈએ છીએ. અને જ્ઞાનીજીને પણ કબીરજીની અંદર રામના દર્શન ક્યારે થયા? કારણ કે કબીરજીની અંદર નિર્મલતા હતી. ત્યારે જ્ઞાનીજીને કબીરજીની અંદર રામના દર્શન થયા. એટલે જ્યારે ચાર ખાન નિર્મલી થાય, ગંદકી દૂર થઈ જાય, ત્યારે આપણને આ પ્રાપ્ત થાય. અને એટલા માટે જીવનજી મહારાજે આપણને જે 14 નિષેધ આપ્યા, જપ નહીં, તપ નહીં, દાન નહીં, વ્રત નહીં, તીર્થ નહીં. અને તીર્થ ઉપર એમને ખાસો ભાર મૂક્યો છે. કારણ કે તીર્થોની જે દશા છે એ જોઈને જીવનજી મહારાજને ખૂબ જ ખેદ થયેલો, ખૂબ દુઃખ થયું. અને એમને કહ્યું આપણને કે હું આ બધું જોયા છું, તમે ત્યાં જશો નહીં. અને દોહાની અંદર એમને સરસ આપણને વાત કરવામાં આવી છે. અને દોહામાં આપણને કહે છે કે આ તીર્થોમાં કેમ નહીં જવું? તા કે એ તીર્થોની અંદર પાપીઓએ પોતાના પાપ આચરેલા છે, જઈને ત્યાં ધોયા છે, એટલે પાપો ત્યાં પડેલા છે. બ્રાહ્મણોનો પ્રભાવ એ તીર્થો પર પડેલો છે. કર્મકાંડ એ તીર્થો પર થયેલા છે. સલીલ અને સાકુટોનો એ તીર્થોમાં ઢગલો છે. તો એવી જગ્યા ઉપર જઈને તમે વધારે અશુદ્ધ થવા કેમ માંગો છો? કેમ તમારે ત્યાં જઈને અશુદ્ધ થવું છે? શુદ્ધતા તો તમારી અંદર ભરેલી છે, તમારી પાસે છે. તમે જ્યાં છો ત્યાં બેસીને વધારે ને વધારે શુદ્ધ થઈ શકો તેમ છો, સ્વ સ્વરૂપની ઓળખ કરી શકો તેમ છો. તો પછી તીર્થોમાં જવાની તમારે શું જરૂર છે? અને જીવનજી મહારાજે તીર્થો પણ આપણને જુદા જુદા ગણાવીને ખૂબ સુંદર રસ્તો બતાવ્યો છે. એમને 3 પ્રકારના તીર્થ ગણાયા છે. એક સ્થાવર, બીજું માનસ તીર્થ અને ત્રીજું જંગમ તીર્થ. સ્થાવર તીર્થ કે જે જગ્યા પર આપણે નદી જોતા હોઈએ, જે જગ્યા ઉપર આપણે ચમત્કાર જોતા હોઈએ, જે જગ્યા ઉપર જઈને આપણે માગણી કરી શકતા હોઈએ, એ બધા સ્થાવર તીર્થ. કે માનવામાં આવે છે કે આ જગ્યા પર આવું કંઈક થયું છે તો ચાલો આપણે ત્યાં જઈએ. આપણી ચારધામની યાત્રા ગણો, કે 12 જ્યોતિર્લિંગની યાત્રા ગણો, કે પછીથી જે તીર્થને તમે માનતા હોય એ સ્થાવર તીર્થ, એ જગ્યાની વાત એટલે સ્થાવર તીર્થ થયું. એ સ્થાવર તીર્થ ઉપર તો બ્રાહ્મણ પંડિતો પુરોહિતોનો પ્રભાવ છે. કોઈક જગ્યાએ જાવ તો ચોબા મળે,
અને કોઈક જગ્યાએ જાઓ તો પંડાઓ મળે, કોઈક જગ્યાએ જાઓ તો બ્રાહ્મણ મળે, કોઈક જગ્યાએ જાઓ તો પુરોહિતો મળે. અને જેમ તમે દુકાનમાં જાઓ ને માલ વેચવા માટે નીકળી પડ્યા હોય એમ તે જગ્યા પર જાઓ ત્યારે તમારી આજુબાજુ પણ એ ફરવાના ચાલુ કરી દે. અને જો તમે એના હાથમાં આવી ગયા તો ગયું. અને આપણે જોઈએ છે આ સ્થાવર તીર્થો પર શું થાય છે. માનસ તીર્થ એટલે કે જે જગ્યા પર આપણને ઉપદેશ મળે, સારા વિચારો મળે. આ સંત સંગત એ માનસ તીર્થ છે. અને એ આપણને જીવનજી મહારાજે આપ્યું છે. સંત સંગત 4 પદાર્થના ભાવ રૂપે આપણને આપવામાં આવેલું છે. તો એ માનસ તીર્થ થયું. અને જંગમ તીર્થ એટલે કોઈ સદગુરુ, કોક સંત જે આપણા જીવનમાં આવે અને આપણા જીવનમાં આવીને આપણું જીવન બદલી કાઢે, એને જંગમ તીર્થ કહેવામાં આવ્યું. તો આપણી પાસે આ જંગમ તીર્થ અને માનસ તીર્થ તો હંમેશા છે. તો પેલા સ્થૂળ અને સ્થાવર તીર્થોની આપણે ત્યાં આગળ ભટકવું કેમ પડે? અને એટલો તો જીવનજી મહારાજે કહ્યું કે જ્યાં પણ જાઓ ત્યાં 2-4 ભક્તોને સાથે લઈને જજો, એકલા ના જતા. અને એકલા જવાની આપણને ના પાડી, સમૂહ ભક્તિ આપણને આપી. તો આ જે લઘુરાસનું જે કીર્તન છે એ લઘુરાસના કીર્તનની અંદર ખૂબ સુંદર સંદેશો છે આપણા માટે કે આપણે કયું તીર્થ કરવું, કઈ જાતની ભક્તિ કરવી, પોતાનું જે અસ્તિત્વ છે એને પૂર્ણ રીતે ઓળખવું, એ અસ્તિત્વને બીજાની સાથે ભેળવી દેવું. અને બીજાની સાથે એવી રીતે ભેળવી દઈએ, ભગવાનની સાથે એવી રીતે ભેળવી દઈએ કે એના સિવાય બીજું કશું ન દેખાય. તું હી ભગવાન તું જ અને તું જ, એ જ્યારે દેખાય તે વખતે તમારું અસ્તિત્વ એની અંદર ભળી ગયું. આ જ કીર્તનની અંદર આપણને જીવનજીવ કબીર નાયક કીર્તનમાં કહે છે, નિસરણી શબ્દ વાપર્યો છે પાન નંબર પેજ 289 એની ઉપર. વૈકુંઠ નિસેની, કે જે નિસરણી છે એ નિસરણી આપણને કોને આપી? તો કે આજે માનસ તીર્થ આપણે કહ્યું કે જે ગુરુનો ઉપદેશ છે, જંગમ પંથ કહેવાય, કે જે ગુરુનો ઉપદેશ છે એ આ નિસરણી જેવો છે. એ આપણને હંમેશા ઉપરને ઉપર ચડાવે. નિસરણી એ શું છે? તો કે નિસરણી એક સગવડ ભર્યો રસ્તો છે. આપણા માટે 4 પદાર્થ આપણી નિસરણી છે, કારણ કે આપણે 4 પદાર્થો ઉપર ચડીને ભગવત તત્વને પામી શકીએ છીએ. તો આ નિસરણી ન હોય તો આપણે શું કરવું પડે? તો કે આપણી ઊંચાઈ વધારવી પડે. એ વધી શકે તેમ નથી. બીજું શું કરી શકીએ? તો કે કૂદકો મારી શકો. તમે કૂદકો મારો પણ ગુરુત્વાકર્ષણનું બળ તમને પાછું નીચે લઈ આવવાનું છે. એટલે કૂદકો મારીને કેટલો મારી શકો? ના મરાય. અને એટલા માટે નિસરણી આવી. નિસરણીમાં પગથિયા આવે. એક પગથિયું આવે એની પર તમે ચડો, પછી બીજું પગથિયું ચડી શકો. અને એ પગથિયા પર તમે વિશ્રામ પણ કરી શકો. જો થાકી જાઓ ચડતા તો પગથિયા પર તમે વિશ્રામ પણ કરી શકો. એટલે આજે આ નિસરણી છે ને એ ગુરુનો ઉપદેશ છે. અને કબીર ત્યાં કહે કે ગુરુ કે વચન વૈકુંઠ નિસેની, હૃદય પ્રકાશ પ્રેમ રસવાની. આપણા હૃદયની અંદર પ્રકાશ, પ્રેમ રસનો પ્રકાશ પ્રદર્શિત કરી દે. એ ગુરુનો ઉપદેશ છે. એટલે સાચું તીર્થ આપણને અહીં આગળ ઓળખાવેલું છે. તો આજે લઘુરાસ છે એ લઘુરાસ આપણને નાનો પણ બહુ ભાવ પ્રેમથી આપણને સુંદર સંદેશો આપે છે. પરબ્રહ્મ સાથેનું મિલન, 4 ખાણીને આપણે કેવી રીતે નિર્મલ કરી શકીએ, ભગવત્તાપૂર્ણ ભગવાનથી ભરેલું જીવન આપણે કેવી રીતે જીવી શકીએ, કેટલા પ્રકારના તીર્થ, અને એ તીર્થોની અંદર જે ગુરુનો ઉપદેશ છે એ એક નિસરણીના રૂપે આપણી સમક્ષ આવે છે. અને ઘણા બધાને આ વસ્તુ જૂઠી લાગતી હોય તે વખતે અધ્યારુજી કહે છે, વૈષ્ણવજન સૌ સાંભળો. હે વૈષ્ણવો તમે સાંભળો. શું? તો કે રાજા પરબ્રહ્મજીનું બોલ્યું રે. જે આ રાજા પરબ્રહ્મ એટલે પદ્મનાભ જે બોલ્યા છે, પદ્મનાભે જે વિચારો પ્રદર્શિત કર્યા છે, કબીરે જે વિચારો પ્રદર્શિત કર્યા છે, એને એ જે બોલેલું છે
એ સાંભળો, કારણ કે એને રાજા પરબ્રહ્મ કયો. રાજાજી બેઠા છે પરબ્રહ્મ આગળ, સંતો માની તારે. બોલું રે નહીં ઉપમા તનું એ. હું ખાલી પ્રશંસા માટે નથી બોલતો કે દાખલો આપવા માટે નથી બોલતો, પણ જેને અભય વચન આપ્યું છે એવા હો નર હર, એવા હે નરસિંહ. નરસિંહે અભય વચન આપ્યું હતું પ્રહલાદને. તો જેને અભય વચન આપેલું છે, જેને અભયપણું, જેનાથી આપણે અભયપણું પ્રાપ્ત કરીએ છીએ, એ જે કહું છું ને તે સાચું છે. હું ખાલી પ્રશંસા કરવા નથી કહેતો. આપણે ઘણી વખત કહીએ છીએ કે હું સમ ખાઈને કહું છું કે હું સાચું બોલું છું. આપણે કોર્ટમાં જઈએ છીએ તો પણ ગીતા ઉપર હાથ મૂકીને કહે છે કે આઈ વિલ ટેલ ધ ટ્રુથ એન્ડ ધ ઓનલી ટ્રુથ. અહીંયા બાઇબલ ઉપર હાથ મૂકીને આપણે કહેતા, અહીંયા કહે છે. ઇન્ડિયાની અંદર આપણે ભગવદ્ ગીતાની પર હાથ મૂકીને કહીએ છીએ. અહીંયા પદ્મનાભ પણ ની સમક્ષ અધ્યારુજી પણ કંઈક આવું જ કહી રહ્યા છે. વૈષ્ણવજન સૌ સાંભળો, રાજા પરબ્રહ્મજીનું બોલું રે નહીં ઉપમા તનું એ, હો નરહર. અહીંયા ખૂબ સુંદર ભાવથી પદ્મનાભ અધ્યારુજી આપણને કહી રહ્યા છે કે સાંભળો અને મારું કહ્યું માનો. જીવનજી મહારાજે પણ આપણને ખૂબ ઘણી બધી વાતો કરી અને પછી છેવટે કહ્યું કે હું આટલું બધું સમજાવું છું, આટલું બધું કહું છું, પણ કદાચ તમારી સમજમાં નહીં આવે. અને એટલે ઊન દેશકા અંગમાં છે છેલ્લે કહે છે કહા કહું સમજાય. હું શું કહું તમને તો તમે આ વસ્તુને સમજી શકશો. દરેકે દરેક મહાપુરુષ, આજે આપણે જંગમ તીર્થ કહીએ છીએ કે માનસ તીર્થ કહીએ છીએ, તે દરેકે દરેક મહાપુરુષ એક વેદના લઈને જન્મે છે અને વેદના સાથે જ સ્વધામ કે નિજધામ જાય છે. જગદીશ મહારાજ પણ હંમેશા કહેતા કે ભક્ત સમાજ મારા હૃદયમાં રહે છે, ઉદા ભક્તો મારા હૃદયમાં રહે છે, મને એમની ચિંતા થાય છે. આ વેદના, આ સારી વેદના છે. હું આ વેદનાને આપણે શારીરિક વેદના કે પીડાની સાથે નથી સરખાવતો, પણ જે સંતનું હૃદય છે એટલું નિર્મળ છે, એટલું કોમળ છે કે એ બીજાના દુઃખે દુઃખી થતું હોય છે. અને એ જ વસ્તુ અધ્યારુજી પણ આપણને કહે કે સાંભળો વૈષ્ણવજનો, સાંભળો તમે. એ જ વસ્તુ જીવનજી મહારાજ કહે છે કહા કહું સમજાય. અને આ બધું આપણા માટે છે. એમની જે વેદના છે આપણા માટે છે. અર્જુનની પણ જે વેદના હતી એ અર્જુનની પોતાની વેદના ન હતી. ભગવદ્ ગીતાની અંદર જ્યારે ભગવાનને પ્રશ્નો પૂછે છે ત્યારે એની પણ વેદના કંઈક આ પ્રકારની જ હતી સંતો. તો આજે લઘુરાસ, એ લઘુરાસ નાનો છે પણ આપણને ખૂબ સુંદર વાતો કહીને જાય છે. નામ ભક્તિનો મહિમા પણ એની અંદર બતાવવામાં આવેલો છે. અને કબીરને એક સુંદર આશ્ચર્ય પણ થયેલું છે. એ વાત આપણે આગળ કરીશું. એની આગળનું હવે જે કીર્તન આવી રહ્યું છે એ આવશે ચતુર્વદનનો રાસ. એના વિશે આપણે આવતા વખતે વાત કરીશું. અને લઘુરાસને આપણે એનું જે ચર્ચા ચાલે છે થોડી વાતો કરીને ગુરુવારે આપણે એને પૂર્ણ કરીશું. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારના રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રમ રામ કબીર. રામ કબીર. સર્વે સંતોને ભગવાન સર્વે સંત કબીર, સર્વે સંતો સર્વે ભક્તોને મારા હાર્દિક રામ કબીર, રામ સર્વે સદગુરુ જયંતિ મહારાજના બાળ ગોપાલ સર્વે સંતોને રામ કબીર. સંદેશો કયો, કેટલી બધી મહેનત કરીને આપણને શોધન કરીને આપણને સદગુરુના શબ્દો કહી રહ્યા છે, એને આપણે આચરણમાં મૂકીએ, આચરણમાં મૂકીએ અને આપણા જીવનનું કલ્યાણ કરીએ. ભાઈઓ, એસો નહીં આવે દાવડો, માયા મળશે કઈ વાર, રામ મળે સંત મેળાવડો. આ વેળા ફરી ફરી નહીં આવે, માટે મનુષ્યને સાર્થક કરી લેવું જોઈએ. આપણે સારે ભક્તો ભેગા મળી અને પ્રેમ રક્ષા ભક્તિમાં વધારો કરીએ અને ઉત્સાહિત થઈએ. સર્વે ભક્તોને પ્રેમપૂર્વક રામ કબીર. રામ કબીર. રામ કબીર. જીવનજી મહારાજ